હેલો ફ્રેન્ડ્સ, આજે અમે જઈએ છીએ ઇન્ડોરા પાર્ક ફરવા માટે. તો આજે છે ને હું, સુનિલ અને નિત્યા, બસ અમે 3 જ જણ જવાના છે, કેમ કે આજે ધ્વનિ નથી આવવાની, એ એના કાકાના ઘરે ગઈ છે. તો આજે હેરાન કરવાવાળું એક જ જણ છે. નીતુ, તો ચલો હવે નીકળીએ જ છે. પછી તમને બતાવીએ. અમે પહેલી વાર જ જઈએ છીએ. મેં ઇન્સ્ટાગ્રામમાં જોઈ હતી રીલ કે અમદાવાદથી નજીક ગાંધીનગર આવેલું છે ઇન્ડોરા પાર્ક. તો આજે જઈ રહ્યા છે. પછી ત્યાં થોડા વિડીયો ઉતારીશું અને ત્યાંનું તમને સ્ટ્રક્ચર બતાવીશું કે કઈ રીતનું કેવું છે, જવા જેવું બી છે કે નહીં. વિડીયોમાં તો સારું લાગતું હતું, પણ ચલો જઈને જોઈએ હવે કેવું છે. અને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય ફ્રેન્ડ્સ. રેડી? લે. તો પહોંચી ગયા છે અમે અહીંયા ઘડી. ફોટા બોટા પડાવવાનું ચાલુ કરી નાખ્યું છે. જઈએ એટલે પહેલાં આપણે કોઈ પણ જગ્યા પર ગયા હોય એટલે આપણે તો ફોટા લેવાનું ચાલુ કરીએ. તો અમે તો જતાની સાથે બસ ફોટો ક્લિક કરવાનું ચાલુ કરી દીધું. પહેલાં ગયા તો અમે જોયું કે બહુ ભીડ હતી, બહુ બધી 4 વ્હીલ 2 વ્હીલ બહુ બધા ત્યાં બહુ પબ્લિક હતી. મજા આવી ફરવાની. આજે આખો દિવસ મસ્ત ગયો છે. નિત્યા તો અમારી ખુશ થઈ ગઈ. અમે ત્યાં આગળ આજે બહુ સરસ વિડીયો ઉતાર્યા, ફોટો બોટો કરાવડાયા. ફ્રેન્ડ્સ, તમારે પણ ફોટો કરાવવા હોય, વિડીયો કરવો હોય, છોકરાઓને ખુશ કરવા હોય, બધું કરવું હોય તો તમે ગાંધીનગરમાં આવેલા આ ઇન્ડોરા પાર્કમાં એકવાર વિઝિટ જરૂર લેજો. જોઈ શકો છો સ્ટાર્ટિંગ અમે અંદર જઈ રહ્યા છે. આપણે અંદર જઈએ એટલે સરસ ઝાડ તો બહુ બધા છે એટલે ગરમી લાગવાની કોઈ સંભાવના નહીં. બહુ મસ્ત ઠંડી હવા હતી. આ એન્ટ્રી હતું, અહીંથી આપણે એન્ટર થવાનું. અમારી નિત્યા તો જો એન્ટર લખેલાના બોર્ડ ઉપર જ ચડવા લાગી. જો સામે દેખાય છે ડાયનાસોર, મગર. આ પીવાની જરૂર નથી, આ નકલી છે. આ નકલી મગર છે. ત્યાં એક નાનું તળાવ બનાવેલું છે. તળાવમાં નાની મચ્છી, પછી કાચબા, બહુ બધા ત્યાં આગળ છે. મસ્ત છે. અહીં જવા જેવું છે એકવાર. અમે પહેલી વાર ગયા. ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈને હું ગઈ હતી, પણ બહુ મસ્ત હતું. મને બહુ જ ગમ્યું ફ્રેન્ડ્સ. હેલો ગાઈસ, પહોંચી ગયા છે અહીંયા અમે લોકો. હવે તમે જોઈ શકો છો અહીંયા ઘડી સરસ ફરવાનું છે. ઇન્ડોરા પાર્કમાં આવું જ જોઈએ ખરેખર. આખો દિવસ સન્ડે તો એમને જ નીકળી જાય. જુઓ, અમે તો આજે 3 જણ આવી ગયા છે. નકલી ડાયનાસોર બહુ મોટા છે. મગર છે. એક આ નાનો તળાવ છે. જુઓ, આમાં કાચબા છે. ગેંડો બનાવ્યો છે. બધું બહુ મસ્ત જોવાનું છે. નાના છોકરાઓને ડાયનાસોર બહુ ગમતા હોય છે. તો ડાયનાસોર જો એમ કેવા હતા એ જોવું હોય ને તો અહીંયા ઘડી તમે આવી શકો છો. બહુ મસ્ત છે. આગળનું બધું તમને પછી બતાવું. તમે વિડીયો લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો. જો ફ્રેન્ડ્સ, મોટું ડાયનાસોરનું માથું દેખાય છે. આવા બહુ બધા ડાયનાસોર ત્યાં હતા. નકલી હતા બધા, અસલી નહોતા. આ લાકડાના જીવાશ્મીઓ છે અહીંયા ઘડી. સરસ છે જોવાનું.